जय श्री कृष्ण। हूँ शीतलबेन आहिर मारी यूट्यूब चेनल भगवती कूक एंड होममेड में तमारुं स्वागत करूं छुं। आजे आपणे बनावीशुं मुखवास जे गैस एसिडिटी अने पचवामां पण सारो रहेशे, कबजियात दूर करशे अने पाचन क्रिया वधारशे। चालो तेना माटे आपणे शुं शुं सामग्री जोशे ते जोई लईए। आपणे आ 300 ग्राम जेटला सफेद तल लीधेला छे, 200 ग्राम जेटली લીલી વરિયાળી, 100 ग्राम जेटला काळा तल, 50 ग्राम जेटली अळसीना बीज અને 3 મોટી ચમચી જેટલા અજમા લીધેલા છે। ચાલો તેને આપણે હળદર મીઠામાં પલાળી દઈએ। આપણે 1 મોટી ચમચી જેટલી આમાં હળદર નાખીશું અને 1 ચમચી જેટલું મીઠું નાખીશું અને 2 ચમચી જેટલું આમાં પાણી એડ કરીશું। આપણે આને સારી રીતે હલાવી લેશું। આપણે અડધી ચમચી જેટલું મીઠું અને અડધી ચમચી જેટલું પાણી એડ કરશું, તેને પણ સારી રીતે હલાવી લેશું। હવે આવી રીતના આપણે વરિયાળીને પણ કરી લેશું। એમાં પણ આપણે અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલું મીઠું અને 2 ચમચી જેટલું પાણી એડ કરીશું, તેને પણ આપણે સારી રીતે હલાવી લેશું। હવે આપણે આવી જ રીતે અળસીના બીજને પણ કરી લેશું। અળસીના બીજમાં અડધાથી પણ અડધી ચમચી મીઠું અને 1 ચમચી જેટલો લીંબુનો રસ નાખીશું, તેને પણ સારી રીતે હલાવી લેશું। આ અજમામાં ચપટી જેટલું મીઠું અને અડધી ચમચી જેટલું પાણી લેશું અને તેને પણ સારી રીતે હલાવી લેશું। બધી જ વસ્તુને આપણે 30 મિનિટ માટે પંખા નીચે સૂકવી દેશું, તડકે સૂકવવાનું નથી। હવે આપણે તલને શેકી લેશું। બધા સરસ રીતે શેકાય અને તળતળ થવા માંડ્યા છે, બહુ બળવા દેવાના નથી, એને નીચેથી જાજે નહીં તેનું ધ્યાન રાખવું। હવે તલ આપણે આમાં કાઢી લેશું। હવે આપણે તેમાં કાળા તલ શેકી લેશું। આમ વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું છે। કાળા તલ છે એ આપણી પાચન ક્રિયા વધારે છે અને ગેસ એસિડિટીને પણ મટાડે છે। જમ્યા પછી રોજ મુખવાસ ખાવાથી આપણને ગેસ એસિડિટી થતી નથી। કાળા તલ બહુ જ ઉપયોગીકારક છે। તળતળ થવા લાગ્યા છે અને સારી રીતે શેકાઈ ગયા છે, તેને પણ આપણે સફેદ તલ ભેગા નાખી દેશું। હવે તેમાં આપણે વરિયાળી શેકી લેશું। આપણને અપચાથી દૂર રાખે છે, એસિડિટી, કબજિયાત વરિયાળીનું સેવન કરવાથી સારું રહે છે, સ્વાસ્થ્ય પણ આપણું સારું રહે છે, એટલે તે માટે વરિયાળીને આપણે એડ કરવામાં આવે છે મુખવાસમાં। હવે આને પણ શેકાઈ ગઈ છે, તેને પણ આપણે કાઢી લેશું। હવે આપણે આમાં અળસીના બી શેકી લેશું। એને લો ફ્લેમ ઉપર શેકવાની। અળસીને શેકાતા ઝાઝી વાર નથી લાગતી। અળસી છે એ આપણો વજન ઉતારવામાં પણ ખૂબ ઉપયોગી છે। અળસીને બધીને 2 થી 2 મિનિટ જ શેકવાની હોય છે। આપણી અળસી પણ શેકાઈ ગઈ છે, તેને પણ આપણે બાઉલમાં કાઢી લેશું। હવે આપણે અજમો શેકીશું। અજમાને ફક્ત આપણે 1 જ મિનિટ માટે શેકવાનું છે। અજમાને મુખવાસમાં નાખવાથી આપણને વાયુ થતો નથી, ગેસમાં, એસિડિટીમાં, વાયુમાં બધી રીતે અજમાને મુખવાસમાં એડ કરવો એ બહુ સારું છે। હવે આપણો અજમો શેકાઈ ગયો છે, તેને પણ આપણે આ બધી વસ્તુ સાથે એડ કરી લેશું। હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લેશું સારી રીતે। આપણે આમાં હળદર મીઠું નાખ્યું હોવાથી તેને આપણે સારી રીતે ચાળી લેશું।
જે વધારાનું હળદર મીઠું છે એ બધું નીચે વયું જાય. હળદર ને મીઠું ચાળ્યા હતા તેમાં આટલું નીકળ્યું છે. હવે આમાં આપણે ધાણા દાળ એડ કરી દઈશું. હવે આપણે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. જો તમને મારી રેસીપી ગમી હોય તો ભગવતી કુક એન્ડ હોમમેડ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો.